अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષના ઇતિહાસની અંદર સદીઓથી મહાપુરુષો જન્મ લે છે, પોતાના જીવન વિશ્વના લોકોને વહેંચીને ચાલ્યા જાય છે। વિશ્વના જીવોને એમાંથી જે ગ્રહણ કરવું હોય તે કરી શકે અને ન કરવું હોય તો ન કરે, આ સામાન્ય પરંપરા રહેલી અને એ પરંપરા ઘણા વર્ષોથી સદીઓથી ચાલે છે। ભૂતકાળમાં અને વર્તમાનમાં એક મામૂલી ફેરફાર, એ મામૂલી ફેરફાર એવો થયો કે તમામ મહાપુરુષો પોતપોતાના જીવનની અંદર અનુભવ જે કર્યો હોય એ સમાજના લોકોને વહેંચવું, આ એમના જીવનનો મંત્ર છે અને વહેંચે પણ છે અને સમાજના લોકો લાભ લે છે અને એમાંથી જેટલું સમજવું હોય સમજે, જેટલું ઉતારવું હોય ઉતારી શકે અને ના ઉતારવું હોય તો સમાજના ધર્મ ગુરુઓને કોઈ વાંધો નથી। પણ આધુનિક કાળમાં અને એ વખતે એવી વ્યવસ્થા હોય કે દરેક સમાજના ધર્મગુરુ, દરેક ધર્મના ધર્મગુરુ પોતપોતાની વાત સમાજમાં કરે અને એમાં કોઈ ભેદભાવ નહોતો। શું નહોતો? જે ગામ હોય એ ગામની અંદર ધાર્મિક સ્થળ એક જ હોય અને બધા સંતો ક્યાં ઉતરે? કારણ કે એ જગ્યા કોઈની માલિકીની ના હોય, આખા ગામની સમગ્ર। સમજી ગયા? એટલે સંત આવે તો ક્યાં ઉતરશે એ પ્રશ્ન, પ્રવચન ક્યાં કરશે એ પ્રશ્ન, કારણ કે જગ્યા કેવી હોય? એક જ। કોઈ પણ ધર્મ આવે, આ કે ના? અત્યારે ધર્મના ક્ષેત્રોમાં સ્થાનનું શું થઈ ગઈ? માલિકી થઈ ગઈ। હવે આ સ્થાન ધર્મ માટે ખરું, પણ કયા ધર્મ માટે? અમારા ધર્મગુરુ માટે, બીજા માટે। આને કટ્ટરતા કહેવાય કે સંભાવ કહેવાય? આને અભેદ કહેવાય કે ભેદ કહેવાય? વિચાર કરો, ધર્મનું સ્થાન શેના માટે છે? ધર્મની વાતો કરવા માટે, અને ધર્મગુરુ ધર્મની વાતો કરે છે। સમાજના લોકોને જે દેવું હોય દે, પણ તમે કેમ ભેદ પાડો છો? તમારું કામ સ્થાન પૂરું પાડવાનું છે, યસ કે નો? આ લોકોએ જે સ્થાન બનાવ્યું છે એ ધર્મના કાર્ય માટે બનાવ્યું છે, અમુક જ વ્યક્તિના કાર્ય માટે બનાવ્યું છે। આ કોમર્શિયલ હોલ છે, ધાર્મિક સ્થાન છે તો બધા માટે છે, પણ આ કાળમાં આ વિશેષતા દરેક ધર્મમાં એક નહીં। અને માટે મહાપુરુષોની વાતો આ કળિયુગની અંદર જીવો સાંભળે તો છે પણ સમજી શકતા નથી, કારણ કે કટ્ટરતા છે। શું છે? અને સામાન્ય ફોલોઅર્સ સાંભળતો બરાબર, મોટા મોટા મહાપુરુષોની વાતો, જ્યારે કે 10 મહાપુરુષ છે અને અહીંના 10 ફોલોઅર્સ છે, તો કોઈ પણ ફોલોઅર્સ કોઈ પણ ધર્મગુરુને અનુસરતો હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ એ બીજા ધર્મગુરુની ટીકા કરવા જેટલો પાવર ધરાવે છે, બોલતા નથી। એ કેટલો મોટો માણસ કહેવાય? ધર્મગુરુની પણ ટીકા કરી શકે એટલે કેટલો મોટો કહેવાય? ના સમજાય? વ્યક્તિની ટીકા કરે તો સમજાય, એક લેવલ છે। ના સમજાય? મને કશી સમજણ ના પડે, હું કહું ભાઈ એ મહાપુરુષ છે, હું એના વિશે વિશેષ જાણતો નથી, પણ હું આવને અનુસરું છું, તો વાંધો નથી।
પણ પેલા ધર્મગુરુ તો આવા છે, તમે એના કરતા મોટા છો. પછી આ 2 પગમાંથી 4 પગમાં જાય કે નહીં? તમારું લેવલ શું છે? તમે અત્યારે ધર્મ ગ્રહણ કરી રહ્યા છો, જ્ઞાન ગ્રહણ કરી રહ્યા છો. તમારું કામ ગ્રહણ કરવાનું છે. જ્યાંથી જ્ઞાન ગ્રહણ થાય, તમને યોગ્ય લાગે ત્યાંથી ગ્રહણ કરવું અને આગળ વધવું. કોઈનું જ્ઞાન આપણને પસંદ ના હોય તો જો બી એનું જ્ઞાન મને સમજાતું નથી, એ ખોટા છે એવું કહેવાનું તમને કોને રાઈટ આપ્યું? બોલતા નથી. સમજાય છે? એ રાઈટ. તમને ઉચિત ના લાગે, તમને સમજાય નહીં તો તમે બીજાને અનુસરી શકો છો, એનો વાંધો નથી. મને સમજાતું નથી, પણ તમને ના સમજાય એટલે એ ખોટા છે એવું બોલે. હવે સમજાય છે? દુનિયાની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મગુરુને અનુસરે એનો વાંધો એ દરેકની સ્વતંત્રતા છે. સમજાય છે? પણ આપણે કોઈ પણ ધર્મગુરુનું માપ કાઢવું નહીં, અને કોઈ પણ ધર્મ અને ધર્મગુરુ માટે કટ્ટરતા ન કરતા. ભાઈ તમને અનુકૂળતા હોય તો તમે ત્યાં જાઓ, તમને અનુકૂળતા હોય તો તમે ત્યાં જાઓ, તમારી વાત. પણ કોઈને રોકવા, શું કીધું? કોઈને નીતિ નિયમોથી બાંધવા અને કોઈને ભય બતાવવો કે આમ કરશો તો આમ થશે, આ બધા પ્રોપેગન્ડા કેવા કહેવાય? ધર્મના માર્ગ છે કે અધર્મના માર્ગ છે? અને પછી આપણે વિચારીએ કે મારે આધ્યાત્મિક પ્રગતિ કરવી છે, થાય? તમારા મગજમાં અને તમારી દૃષ્ટિમાં તો ઝેર છે, એ ઉતરે તો જ્ઞાન સમજાય. ઝેર વાળાને જ્ઞાન ઉતરે. મુક્તિનો માર્ગ પ્રેમ સ્વરૂપ છે, પાવર સ્વરૂપ નથી સાહેબ. પાવર વાળા દુનિયામાં કેટલા ખલાસ થઈ ગયા, આયા ને અનેક યોદ્ધાઓ આઈને ચાલ્યા ગયા જે ફિઝિકલી શક્તિશાળી હતા, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી હતા, પણ આઈને આધ્યાત્મિકમાં પાવર છે, પણ પ્રેમનો પાવર છે. આધ્યાત્મિકમાં પાવર છે, હું મુક્ત રહું અને બીજા બધા મુક્ત પુરુષોને એક જ વાતો, હું તમને મુક્તિના માર્ગદર્શન આપવા છું, પણ એ માર્ગદર્શન પણ તમારે કમ્પલસરી ફોલો કરવું જરૂરી નથી. તમને ઉચિત લાગે ફોલો કરજો, એને મુક્ત પુરુષ કહેવાય. સમજાય છે? અહીંયા સાચું, અહીંયા ખોટું, તમે કોણ માપ કાઢે? કોઈ પણ વ્યક્તિ ગમે તે ધર્મમાં હોય અને એમાંથી એને પસંદ આવ્યું એટલે અહીં આવે, અને અહીંયા પછી એને બીજા પસંદગી લાગે તો બીજા જાય કે ના જાય? પણ ત્યાંથી અહીંયા આવ્યું ત્યારે ત્યાં વાળાએ પ્રશ્ન ના પૂછ્યો, પણ અહીંથી ત્યાં જાય એટલે અહીં વાળા પ્રશ્ન પૂછે. બોલતા નથી. હા કે ના? તમે રામ કૃષ્ણ મહાવીરના માર્ગમાંથી ગમે ત્યાં ગયા છો, એ લોકોએ પ્રશ્ન નથી પૂછ્યા. બોલતા નથી. હા કે ના? હા કે ના? તમે રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને માનો, શિવને માનો, જાઓ છો ત્યાંથી બીજે જશો, એ લોકો પ્રશ્ન નહીં પૂછે. પણ તમે સંપ્રદાયમાં જશો, નાના સંપ્રદાયમાં, ત્યાંથી બીજે જશો તો તરત પૂછે કેમ જાઓ છો, ક્યાં જશો તો પડી જશો. એટલે અમે અમારી બુદ્ધિથી તો અહીંયા આવ્યા, હવે એ બુદ્ધિથી આગળ જઈએ છીએ, પડી જઈએ તો અમારે જોવાનું, તમારે ક્યાં જોવાનું છે? બોલતા નથી. જ્યારે ત્યાંથી અહીંયા આવ્યા ત્યારે ખબર પડી ગઈ અમને. પણ આવી રીતે માણસોને મિસગાઈડ કરે છે, કુદરતનો કાનૂન લે છે. આવા મિસગાઈડ કરનાર વ્યક્તિઓને કુદરતનો કાનૂન છોડશે નહીં. સમજાય છે? ગાઈડ કરો પણ મિસગાઈડ ના. માર્ગદર્શન આપો પણ ફરજિયાત ના. ગાઈડ થજો પણ ગુરુ ના. અને જે કઈ વાત કરો એ સનાતન સત્યની કરો, તમારા સત્યની ના કરો. મારું સત્ય એ તો વ્યૂ પોઈન્ટ છે. યસ કે નો? મારું વ્યૂ પોઈન્ટ, તમારું વ્યૂ પોઈન્ટ, તમારું વ્યૂ પોઈન્ટ, એ શું છે? વ્યૂ પોઈન્ટ જ છે ને. ને આપણે શેની વાત કરીએ છીએ? કુદરતી કાનૂન અને કુદરતી એ મારું છે.
કે દુનિયાના બધા માને છે અને વિજ્ઞાનની અંદર સ્પષ્ટ કહેવામાં આવે છે જેને પણ વિજ્ઞાન સમજાય એ અનુસરે છે અને ન સમજાય તો જ્યાં સમજાવતું હોય ત્યાં જઈ શકે છે. કારણ કે અહીંયા ગુરુ શિષ્ય નથી, અનાદિકાળથી આ ચાલે છે. અમારું કામ તમને ચેતવાનું છે કે આવી માયા જાળમાં ફસાતા હોય તો ધ્યાન રાખજો. અમે તો કશું કરવાના નથી, કારણ કે અમારી પાસે સત્તા પણ નથી, પણ એ સત્તા કુદરત પાસે છે કે જે કુદરતે રામકૃષ્ણ મહાવીરને પણ છોડ્યા. એટલે દેર છે પણ અંધેર. એના જે છેલ્લું સેક્શન છે એટલે ચેતવી દઉં. શું કરું? જે મનમાં જે મેલ હોય એ ના કાઢી નાખવું નથી કે કાઢવું ના કાઢવું એની મરજી છે, પણ 2 માંથી 4 ભગવાન તૈયાર રહે બસ. અને પૂછડું બોનસ માં પછી વાત શું છે? આ સ્થાન ઉપર બેસવું ને એ જવાબદારી છે, અને આ સ્થાન ઉપર બેસ્યા પછી પબ્લિકલી બોલવું ને એ મોટી વાત. તમે તો બોલીને ચાલ્યા જશો અને આ રેકોર્ડ થયેલું દુનિયામાં જશે કે નહીં જાય? ને કોઈ પૂછે તો અમને પૂછે કે તમને પૂછે? તમે તો બોલીને જતા રહે. સમજાય છે? અમારી ચોગરજમથી સફળતા. જેમ કેટલાક વ્યક્તિઓ અમને પ્રશ્ન પૂછે વ્યક્તિનું નામ દઈને અમે ના પાડીએ કે અમારો એ વિષય તમે જનરલ ક્વેશ્ચન પૂછો. કોઈ મહાપુરુષ એમ બોલો, કોઈ અનુભવી પુરુષ બોલો, કોઈ સંત બોલો, કોઈ સંન્યાસી બોલો, પણ નામ બોલો. મારો જવાબ વ્યક્તિના નામને આધારિત, મારો જવાબ સનાતન સત્ય છે. પણ તમે ઇનોસન્ટલી મને નામ દઈને પૂછો છો, એને હું જવાબ આપું છું. એના ભક્તો એવું માને છે કે આમના માટે એ ભૂલ થાય છે. હું એમના માટે જવાબ હું સનાતન કહું છું. તો દરેક વસ્તુ પાછળ અમારો આશય છે. શું છે? અમને ઘણા બધા છે કે સાહેબ તમે દાદા ભગવાન આપણે વિજ્ઞાનની કેમ વાત કરતા નથી? અમને પૂછે છે. અમે કહીએ કે અંતરંગ વિજ્ઞાન ફોર્મેટ થઈ ગયું છે ભાઈ. શું થઈ ગયું છે? ભગવાન છે, ગુરુ છે, મંદિર છે, મંત્ર છે, શાસ્ત્ર છે, રિચ્યુઅલ છે, સંસ્થા છે, વરઘોડા છે, વર્તમાન ગુરુ શિષ્ય છે. તો નવે નવ વસ્તુ છે કે નહીં? બોલતા નથી. છે કે નહીં? આ નવ વસ્તુ એનો ફોર્મેટ કહેવાય. પછી એક માટે જુદું, બીજા માટે જુદું એવું હોય ને હું ફોર્મેટની વાત નથી કરતો. હું સિદ્ધાંતથી કહું છું, હું વિરોધી નથી. જે મારો સિદ્ધાંત છે કે સનાતન સત્ય કેવું એમાં આ હોતું માટે નથી કહેતો, પણ એને ખોટું પણ નથી કહેતો. રિલેટિવ સત્ય છે ભાઈ. હું રિલેટિવ સત્યની વાત નથી કરતો, હું વાત કરું છું સનાતન સત્યની. સમજી ગયા? એ ક્લિયર છે. આમાં ગોળ ગોળ નથી. અને અમને પ્રશ્ન એ નથી કે અમારી કોઈ પ્રશંસા કરે કે ટીકા કરે, એની સાથે અમને વાંધો નથી. પણ અમે એટલું જ ચેતવીએ છીએ કે ભલે આરાધક ના બનો તો ભલે વિરાધક બનશો. આરાધક ના કરો તમારી મરજી છે. હું રામને માનતો તો કૃષ્ણ ના માનું, કશું વાંધો નહીં. ને કૃષ્ણ માનતો તો મહાવીરને ના માનું, ને મહાવીરને માનતો તો શિવને ના માનું, એનો વાંધો. પણ ટીકા કરવાનો અધિકાર ના. આરાધક બનો તો ભલે વિરાધક બનશો ના કરીએ. આપણે આપણી અલ્પમતિથી વિરાધના કરી ને આપણે જ આપણી અધોગતિની ગોળ ફેરવી છે. અને પછી કે જ્ઞાની પુરુષ અમને પ્રત્યક્ષ કેમ ના મળ્યા? કઈ રીતે તમે જ અંતરાલ ઉભા કરી. આજે દાદા ભગવાન જે મામાની કુળમાં રહેતા હતા ત્યાં 300 ઘરો છે. એ બધાની એક જ પ્રશ્ન હવે જેમ જેમ દાદા ભગવાન પોપ્યુલર થતા ગયા કે અમારા કુળમાં જ રહેતા હતા પણ અમે ઓળખી શક્યા. હવે કેમ ના ઓળખી શક્યા? આંખો તો હતી, દેખાતા પણ ખરા, પણ આવરણ અંતરાલ પોતે જ વિરોધ કરેલો આગલા કૌરવો એ વિરોધ આડો આવ્યો. શું આવ્યો? એટલે નજીક હોય તો પણ જવા દે. અને અમારું કામ તો જાગૃત કરવાનું છે કે તમે જાગો અને ઊંઘેલા હોયને જગાડો. ત્યાં મુક્તિનો સાચો માર્ગ નથી. માટે આરાધના ના કરો તો વાંધો નહીં, પણ વિરાધના દરેકને તમે મુક્ત રહો અને બીજાને મુક્ત રાખો. એને લાઈફ કેમ જીવવું
એ એને ખબર છે અને તમારે કેમ જીવવું એ તમને ખબર છે. હા, તમને એકબીજા પૂછે તો સલાહ આપી કે ભાઈ મને અહીંયા પસંદ છે, એનો વાંધો નથી, પણ મને ત્યાં ખોટું લાગે છે એવું ના કહેવું. મને આ પસંદ છે, હું જાઉં છું, પણ તમને ત્યાં પસંદ તો ત્યાં જાઓ. દરેકની શું છે? પોતાની સ્વતંત્રતા છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે પોતે જ પોતાનું અભિપ્રાય અને અનાદિકાળથી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. અને આ કળિયુગમાં છેલ્લા 50 વર્ષમાં બધા ધર્મોમાં આ પ્રવૃત્તિ વધી ગઈ છે અને તેથી વાડાઓ બધા મજબૂત થાય. નીતિ નિયમો વાડાઓમાં કેવા થઈ ગયા? મજબૂત થયા. જ્ઞાની વૃદ્ધ દાદા ભગવાને લો ની વાત કરી. ના લોકો કહે છે હવે લો લાયા નહીં, હજુ તો વધારીશું. એ જ અમારી મહાનતા છે. અને એક દિવસ જ્યારે એ લો ની અંદર જ્યારે બેઠેલા માણસોનો વિસ્ફોટ થશે ત્યારે કાયદો કાનૂન કશું કામ કરશે. દરેક વસ્તુની એક લિમિટ હોય. શું છે? લિમિટની બહાર જાવ શું થાય? માટે આપણે એવું સંયમથી કામ લેવું કે ભાઈ સાપ મરે નહીં અને લાકડી ભાગે. અને એ સહજ, સરળ અને સુગમ માર્ગ છે. અને તમે બધા સમજો છો, વિચારક છો, આ આખી ભૂમિ સંતોની ભૂમિ છે. અનેક મહાન સંતો આ ધરતી ઉપર થઈ ચૂકેલા છે અને હાલ પણ બિરાજમાન છે. એવી મહાન સંતોની ભૂમિમાં તમારો જન્મ થયો છે, તમારું જીવન છે, તો તમારી પણ પવિત્રતા કઈ દુનિયાને દેખાડવી જોઈએ, જેથી તમારી પરંપરામાં એ પવિત્રતા પાછી ચાલુ રહે. પણ તમે જે પવિત્રતાને તોડી નાખશો પરંપરાની, તો આગળ આવશે તમારી આગલી પેઢીમાં એ નહીં. માટે તમારે એના માટે જાગવાની જરૂર છે. ભૂપેન્દ્ર ચોરી કરે તો તેની પાસે પ્રતિક્રમણ પશ્ચાત ભૂપેન્દ્ર પાસે કરાવવાનું કે નહીં, કે પછી હું શુદ્ધાત્મા છું ને આ બધું કુદરતી રચના છે એમ જ જોવાનું? આ તમારો પ્રશ્ન છે. બરાબર છે? જો ધીમે ધીમે પ્રશ્ન વાંચું છું ને સમજાવું છું એટલે તમને વાત ગળે ઉતરી જાય. ભૂપેન્દ્ર ચોરી કરે તો તેની પાસે પ્રતિક્રમણ પશ્ચાતાપ ભૂપેન્દ્ર પાસે કરાવવાનું કે નહીં? આ પેલો પ્રશ્ન. કોણ કોની પાસે કરાવે એની વાત કરાવે કોણ અને કરે કોણ એનો ખુલાસો કરો. તમે નથી. ભૂપેન્દ્ર છે પણ કોણ કરાવે એ ખુલાસો નથી કર્યો તો કોણ કરાવે? કોણ? ભૂપેન્દ્રની અંદર રહેલો બાવ, એ બાવાના કંટ્રોલમાં ભૂપેન્દ્રના મનપસંદ કાયા છે નથી, તો એ કરાવવાનું. હું શું કંટ્રોલમાં નથી તો બધી કરાય કઈ રીતે? મારું કોઈ માનતું હોય તો હું કહું, કે ના માને તો કહેવાય. ચોરી કરી એ આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન પ્રતિક્રમણ કોણ કરે અને કોણ કરાવે એના પર છે. ચોરી કરી એ પ્રશ્ન છે જ નહીં, એમ નહીં આવે. એક એક્ઝામ્પલ છે, એ સમજી ગયા. પણ ભૂપેન્દ્રભાઈ નો ભાવ પ્રતિષ્ઠિત આત્મા એનો કંટ્રોલ ભૂપેન્દ્રભાઈ ઉપર છે, હા કે ના? સાદો પ્રશ્ન પૂછું છું, છે? નથી. તો ભાઈ તમે કઈ કહેશો? સિદ્ધાંત તો હોવો જોઈએ ને. ભૂપેન્દ્રભાઈએ ભૂલ કરી અને ભૂપેન્દ્રભાઈ માફી માંગી, એનો આપણને વાંધો નથી. ભૂલે નહીં કરે માફી માંગી, પણ ભૂપેન્દ્રભાઈ ભૂલ કરે ને માફી માંગવાનું મારે કહેવાનું એ ક્યારે બને? કે ભૂપેન્દ્રભાઈ મારા કંટ્રોલમાં હોય તો. યસ કે નો? છે તો કે નથી? સીધી સાદી વાત છે. સીધી સાદી વાત છે, હા કે ના? ભૂપેન્દ્રભાઈએ ભૂલ કરી અને ભૂપેન્દ્રભાઈ માફી માંગે એની સાથે વાંધો નથી, કારણ કે સબ્જી કોણ છે? ભૂપેન્દ્ર. પણ આમાં બે વસ્તુ આવે. ભૂપેન્દ્રભાઈ જ્યાં પ્રતિષ્ઠિત આત્મા ત્યાં પ્રશ્ન ઉભો થાય. હવે સમજી ગયા?